નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણી એનએમએમએસની જે પરીક્ષા લેવામાં આવનાર છે તેની અંદર 30 ગુણના મિત્રો સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાતા હોય છે। આપણે આ વિડીયોની અંદર 30 ગુણના સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ। મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો મિત્રો સામાજિક વિજ્ઞાનની અંદર આપણે જોઈશું 30 પ્રશ્નો અને તેના 30 ગુણ, જેમાં પ્રશ્ન નંબર મિત્રો તમારે 151થી સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાતા હોય છે। પહેલો પ્રશ્ન છે, ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? તો અહીંયા આપણો જવાબ આવશે બી, કોલકાતા। 152 ડચ ક્યાંના વતની હતા? તો જવાબ આવશે પોલેન્ડ। 153 નીજ અને રેતી પ્રથા કયા પાકના ઉત્પાદન માટે હતી? તો જવાબ આવશે ગળી। 154 બિરસા મુંડા માટે કઈ જોડ યોગ્ય છે? તો મિત્રો અહીંયા પિતા સુજ્ઞા મુંડા, માતા કરમી મુંડાઈ અને જન્મ 15 નવેમ્બર 1875, એટલે કે તમામ જોડ મિત્રો યોગ્ય અને સાચી છે। 155 એનફિલ્ડ રાઇફલ કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોની શંકા હતી? તો જવાબ આવશે ગાય અને ડુક્કરની। 156 ઈસવીસન 1857ના સંગ્રામના લશ્કરી કારણો પૈકી કયું વિધાન અયોગ્ય છે? તો અહીંયા મિત્રો 5 કારણો આપેલા છે, તેમાંથી અયોગ્ય કારણ છે તે છે ભારતીય સૈનિકોની ઉચ્ચ હોદ્દા પર નિમણૂક કરતા, એ અયોગ્ય છે। 157 ભારતની પ્રથમ રેલવે લાઇન કયા વર્ષમાં શરૂ થઈ હતી? તો 1853। 158 પૃથ્વી સપાટી પર લગભગ કેટલા ટકા ભાગમાં ભૂમિ છે? તો જવાબ આવશે 1/4 ભાગની અંદર। 159 નીચે પૈકી કયું સંસાધન એકલ સંસાધન છે? જે મિત્રો આવશે ક્રાયોલાઇટ। 160 કાળું સોનું કોને કહેવામાં આવે છે? જવાબ આવશે ખનિજ તેલ। હવે મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈશું। પ્રશ્ન નંબર મિત્રો આવશે આપણે 161, જેમાં એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા પરિયોજના ક્યાં આવેલી છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશના રેવામાં। 162 ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે? જવાબ આવશે ડી, ભાલ પ્રદેશ। 163 ડાંગર પછી આપણા દેશનો મહત્વનો ધાન્ય પાક કયો છે? તો જવાબ આવશે ડી, ઘઉં। 164 26 નવેમ્બર બંધારણ દિવસ, તો 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ। 165 ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર। 166 લોકસભાના કુલ સભ્યો કેટલા હોય છે? તો જવાબ આવશે 545। 167 રાજ્યસભાના સભ્યપદ માટે કઈ લાયકાત યોગ્ય નથી? તો મિત્રો વિદેશનો નાગરિક હોવો જોઈએ, એ યોગ્ય લાયકાત ન કહેવાય। 168 પરમાર વંશની સ્થાપના ક્યારે અને કોણે કરી? તો જવાબ આવશે ઈસવીસન 1820માં કૃષ્ણરાજે કરી। 169 આંધ્રના ભોજ તરીકે કોણ ખ્યાતિ પામ્યું હતું? તો જવાબ આવશે કૃષ્ણદેવરાય। 170 ગુજરાતમાં ક્યાંની બાંધણી વખણાય છે? તો જવાબ આવશે જેતપુરની। મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 171 જોઈશું। આદિવાસીઓના આવકનું મુખ્ય સાધન કયું છે? તો મિત્રો અહીંયા આવશે આદિવાસીઓનું જે મુખ્ય સાધન છે આવકનું સાધન, તો તે આવશે કલા કૌશલ્ય। મિત્રો આગળ 172મો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, જેની અંદર મિત્રો જોઈશું કાંગસિયા। તો જવાબ આવશે કાંગસિયાની અંદર સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ। વિચરતી જાતિઓ, તો મિત્રો એની અંદર આવશે ભવૈયા, ગરુડી અને વાંસફોડા। વણઝારો, તો અનાજ અને ચીજવસ્તુઓની હેરફેર કરવા માટે। માલધારી, નેસમાં રહેનાર હોય અને માલધારી કહેવાય। અને વિમુખ જાતિઓ, તેમાં આવશે મિયાણા, વાઘેર અને ડફેર। એટલે જવાબ નંબર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બી છે, એ યોગ્ય છે। 173 શીખ ધર્મના ધર્મગ્રંથો કયો છે? તો શીખ ધર્મનો ધર્મગ્રંથ આવશે ગુરુ ગ્રંથ સાહિબ। 174 નીચેનામાંથી કોણ આખ્યાના પિતા તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે ભાલણ। મિત્રો આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 175, મુખ ત્રિકોણના નિર્માણ કઈ રીતે થાય છે? તો મિત્રો મુખોના નિક્ષેપણના જથ્થાથી થતું હોય છે। 176 ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળવાથી કયું પ્રદૂષણ થાય છે? તો વાયુ પ્રદૂષણ। 177 ભૂકંપની તીવ્રતા કયા એકમમાં મપાય છે? તો રિક્ટર સ્કેલ। 178
પૃથ્વી પર જળ સ્ત્રોતનો મુખ્ય સ્ત્રોત કયો? તો વરસાદ. 179 લોકોનું લોકો વડેને લોકો માટે ચાલતું શાસન એટલે જવાબ આવશે એ લોકશાહી. અને 180 વિધાનસભાનું કયું ગૃહ કાયમી ગૃહ છે? તો જવાબ આવશે વિધાન પરિષદ. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે પણ તમારા પ્રશ્નોની સંપૂર્ણ તૈયારી કરી શકો છો. અહીં આપણે પ્રશ્ન નંબર 151 થી 180 સુધીના 30 પ્રશ્નોનું સામાજિક વિજ્ઞાનનું સોલ્યુશન જોયું. આવી જ રીતે મિત્રો વિજ્ઞાન, ગણિત અને રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું મિત્રો ન ભૂલતા.